રાજકોટ શહેરના વિધાનસભાના 69ના પશ્ચિમ મત વિસ્તારમાં અશાંત ધારામાં થતી શરત ભંગોને લઈને રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે। આપને જણાવી દઈએ કે જોવા મળતી હતી આ તકે વાત કરીએ તો રાજકોટના વોર્ડ નંબર 2માં આવતા સુભાષનગર, બંજારાવાડી સહિતના કેટલાક વિસ્તારોમાં રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, જેનું મુખ્ય કારણ એ હેતુથી કે તે વિસ્તારમાં પહેલા હિન્દુ લોકો વધુ સંખ્યામાં રહેતા હતા, જે બાદ અમુક મુસ્લિમ લોકો અહીં રહેવા લાગતા વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવાર દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ રાજકોટ કલેક્ટર દ્વારા તંત્ર વોર્ડ નંબર 2 ને કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો, જે બાદ થોડા સમય પછી વોર્ડ નંબર 2 મુસ્લિમ લોકો દ્વારા હિન્દુઓના નામે મકાન લઈ લેવામાં આવતા હતા। ત્યારે આ મામલે સ્થાનિક દ્વારા રાજકોટ કલેક્ટર અને પોલીસ તંત્રને 10 જેટલી ફરિયાદો કરતા રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી હતી અને વોર્ડ નંબર 2માં આવેલા સુભાષનગર વિસ્તારમાં અશાંત ધારા અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હાલ અશાંત ધારામાં થતી શરત ભંગ અંગે પશ્ચિમ 69 વિસ્તારમાં વિધાનસભાના ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા પણ આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવી હતી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રાજકોટ કલેક્ટર અને પોલીસ તંત્ર અશાંત ધારા મુદ્દે કેવી તપાસ કરે છે। અશાંત ધારા મુદ્દે હવે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી રહી છે। આપ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટનો જે સુભાષનગર વિસ્તાર છે ત્યાં અશાંત ધારો લાગુ હતો, તેમાં અત્યારે 10 જેટલા મકાનોમાં જે ફરિયાદ મળી હતી કે અશાંત ધારાને લઈને, તેને અત્યારે લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ સુભાષનગરના જે વિસ્તારના જે મકાનો છે ત્યાં અત્યારે પોલીસ ચેકિંગ કરી રહી છે। આપણી પાસે કેટલાક અહીંના સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે તમને ચેકિંગ હાથ ધર્યું છે, અશાંત ધારો છે તમારા વિસ્તારમાં, શું કહેશો? અશાંત ધારો છે પણ એ નોર્મલ નથી થતો। ફરિયાદ કરી છે આ બાબતે? હા, કરી છે। શું તકલીફ પડે છે? તકલીફ કઈ નથી, પણ મકાન જે વેચાય છે એમાં મુસલમાન વધુ રહેવા આવે છે। સમસ્યામાં કઈ નથી, પણ જે આ નિયમ છે એ નોર્મલ થવો જોઈએ ને। હા, નથી થતો એ નોર્મલ। હા, સ્થાનિક રહેવાસીઓ જેમનું કહેવું છે કે અશાંત ધારો હોવા છતાં પણ અત્યારે જે વિસ્તાર છે તેમાં અમલ નથી થતો અને જે મુસ્લિમ લોકો છે તે અશાંત ધારો, હિન્દુનો જે અશાંત ધારો લાગેલો છે કે ભાઈ હિન્દુ લોકો મકાન વિસ્તારમાં મુસ્લિમ લોકો મકાન ના લેવા, ત્યારે અત્યારે આ અશાંત ધારાનો કંઈક અમલ નથી થતો અને જે મુસ્લિમ લોકો છે તે મકાન લેવાથી અત્યારે સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।